નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે 70 MCQ નો અભ્યાસ કરી ગયા. હવે આ વિડીયોમાં આપણે આગળ વધીએ. ખૂબ જ અગત્યના આ વિડીયોમાં આપણે MCQ જોવાના છે. એકોટી બે તત્વો જેમાં x નો પરમાણુ ભાર 75, y એનો પરમાણુ ભાર 16 એકબીજા સાથે સંયોજાઈને જે સંયોજન બનાવે છે તેમાં x 75.8% હોય તો સંયોજનનું અણુસૂત્ર શોધો. વિદ્યાર્થી મિત્રો જો ફરી પાછું રકમ જો બે તત્વો x અને y એકબીજા સાથે સંયોજાઈને કોઈ એક સંયોજન બનાવે. આ ચારમાંથી એક xy, x2y, x2y4, x2y3 નામનું કોઈ એક સંયોજન બનાવે. હવે એમાં x નો હિસ્સો આટલો છે તો તેનું અણુસૂત્ર કયું તે શોધવાનું છે. તો પ્રમાણ સૂચક સૂત્રવાળી ફોર્મ્યુલા યાદ કરો વિદ્યાર્થી મિત્રો. કોષ્ટક વાળો દાખલો. હવે આપણે JEE નીટ ગણીએ એટલે આખા કોષ્ટકના બધા ખાના દોરીને ટાઇટલ ઉપર લખીને જરૂરી નથી, રફ ગણતરી કરવાની. આપણે પેપરમાં જ રફ ગણતરી કરવી પડે. તો x અને y નામના બે તત્વો, આ એનો ટકાવારી, x છે 75.8%, 100 માંથી બાદ કરો તો 24.2% y ના મળી ગયા. ચાલો x ના ટકા આપ્યા એટલે 100 માંથી આ ટકા બાદ કરો. મેં તમને પહેલા કીધું JEE નીટ ચાલે એટલે રફ ગણતરી, આપણને સમજ પડવી જોઈએ. જ્યારે ગુજરાત બોર્ડમાં આ દાખલો પૂછે તો આપણે કોઠો, એના ઉપરના સૂચના, તત્વ, પરમાણુ ભાર, ટકાવારી, દરેક ટકાવારીને પરમાણુ ભાર એ બધું હેડિંગ સાથે લખવું પડે. પણ હવે આપણે JEE નીટમાં IQ ડેવલપ કરવો છે એટલે ઇન શોર્ટ ટૂંકમાં રફ ગણતરી કરવાની. આ ઉપર લખાણી કરવાનું બધું હેડિંગ. આ ઓક્સિજનના ટકા 100 માંથી બાદ કરું તો y ના ટકા, આ x નો પરમાણુ ભાર, આ y નો પરમાણુ ભાર. જો મેં ઉપર લખ્યું નથી ટકાવારી, પરમાણુ ભાર, હવે સમજી જવાનું. આ ગુણોત્તર, દરેક ટકાવારીને એના પરમાણુ ભાર વડે ભાગો. 75.8 ભાગ્યા 75 એપ્રોક્સિમેટ 1.01 એવું આવે પણ એપ્રોક્સિમેટ 24.2 ભાગ્યા 16 સાદો ભાગાકાર કરીએ તો 1.5, કારણ કે આપણને ખ્યાલ આવે દોરા છે. 16 વત્તા બીજા 8 એટલે 24, એટલે 24 ભાગ્યા 16 કરીએ તો 1.5. હવે આ અપૂર્ણાંક સંખ્યા આવી. પ્રમાણ સૂચક સૂત્ર હોય કે અણુસૂત્ર હંમેશા પૂર્ણાંક સંખ્યામાં જ હોય. એનો અર્થ કે આની નાનામાં નાની સંખ્યા વડે ગુણી નાખો તો 2 વડે આને ગુણો તો 2 વડે આને બી ગુણવાનું. 1.5 ગુણ્યા 2 એટલે 3, 1 ગુણ્યા 2 એટલે 2. આથી અણુસૂત્ર x2y3, x2y3. વિદ્યાર્થી મિત્રો સમજ પડી? ક્લિયર? ફરી પાછું x અને y નામના બે તત્વ, x ની ટકાવારી આપી 100 માંથી બાદ કરો એટલે y ની ટકાવારી મળી. આ એનો પરમાણુ ભાર, આ y નો પરમાણુ ભાર, દરેક ટકાવારીને એના પરમાણુ ભાર વડે ભાગો. 1 અને 1.5. મને પૂર્ણાંક સંખ્યા જોઈએ, નજીકની નાની પૂર્ણાંક સંખ્યા 2 વડે બંનેને ગુણી દીધા. આથી મને એનું અણુસૂત્ર મળી ગયું x2y3. સો માય આન્સર ઇઝ દિલ્હી. વિદ્યાર્થી મિત્રો આવા JEE નીટમાં MCQ પૂછાય. બહુ સરસ મજાના MCQ આજે મેં પસંદ કરેલા છે આ વિડીયોમાં. ચલો 72. ઓક્સિજનના એક અણુનું વજન કેટલું? સિમ્પલ 32 ગ્રામ. 32 ભાગ્યા એવોગ્રેડોન, 16 ભાગ્યા એવોગ્રેડોન 0.32. તો ઓક્સિજનના એક અણુનું વજન શોધવાનું છે. તો આપણને ખબર છે કે Na જેટલા અણુનું વજન તેના અણુભાર જેટલું થાય. Na એટલે 6.02 * 1023 અણુનું વજન તેના અણુભાર જેટલું થાય, એટલે કે 32 ગ્રામ થાય. તો એક અણુનું વજન કેટલું? એક અણુનું વજન કેટલું? O2. સો 32 ભાગ્યા 6.02 * 1023. 32 ભાગ્યા 6.02 * 1023. સો માય આન્સર ઇઝ બોમ્બે. સિમ્પલ વિદ્યાર્થી મિત્રો સમજ પડી? ઓક્સિજનના એક અણુનું વજન શોધવાનું હતું. તો Na જેટલા અણુનું વજન 32 થાય તો એક અણુનું વજન કેટલું? 32 ભાગ્યા 6.02 * 1023. ચાલો 74. નીચેનામાંથી શેમાં સૌથી વધુ પરમાણુ આવેલા હશે? નીચેનામાંથી શેમાં સૌથી વધુ પરમાણુ આવેલા હશે વિદ્યાર્થી મિત્રો? 0.5 ગ્રામ કોપર પરમાણુ, 0.63 ગ્રામ કોપર, 0.25 મોલ કોપર પરમાણુ, 1 ગ્રામ કોપર. ચાલો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, શેમાં સૌથી વધુ પરમાણુ આવેલા? તો એક નવો શબ્દ તમારે સમજવાનો છે. ગ્રામ કોપર પરમાણુ એટલે GAM કહેવાય. GAM ગ્રામ એટોમિક માસ. વિદ્યાર્થી મિત્રો ગ્રામ એટોમિક માસ એનું નામ. પરમાણુનું ગ્રામમાં દર્શાવેલા વજન, પરમાણુના ગ્રામમાં દર્શાવેલા વજનને ગ્રામ એટોમિક માસ કહેવાય, જેને મોલર માસ તરીકે પણ ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો 1 GM એટલે 1 મોલ થાય.
GAM ગ્રામ એટોમિક માસ, ગુજરાતીમાં ગ્રામ એટોમિક માસ. એની વ્યાખ્યા પરમાણુના ગ્રામમાં દર્શાવેલા વજનને તેનો ગ્રામ પરમાણુ ભાર તરીકે ઓળખવામાં આવે છે અને એને તેનો મોલર ભાર તરીકે પણ દર્શાવવામાં આવે. તો 1 GAM એટલે 1 મોલ. 1 મોલ એટલે કેટલા અણુ થાય? Na જેટલા અણુ થશે. 1 GAM એટલે કેટલું? 1 મોલ. 1 મોલ એટલે Na જેટલા અણુ. આપણી પાસે કેટલા GAM છે? 0.5. 0.5 GAM એનો અર્થ કે અડધો મોલ. અડધો મોલ એટલે કેટલા? એવોગાડ્રો ભાગ્યા 2 એટલે 3 × 1023 પરમાણુ છે. ચાલો પહેલા ઓપ્શનની મેં ગણતરી કરી વિદ્યાર્થી મિત્રો. મારે શોધવાનું છે નીચેનામાંથી શેમાં સૌથી વધુ પરમાણુ આવેલા હશે. તો 0.5 GAM. જો આ પરમાણુ શબ્દ કાઢી નાખો તો ફક્ત 0.5 ગ્રામ કોપર, પણ પાછળ પરમાણુ શબ્દ લાગી ગયો એટલે એટમ આવી ગયો. ગ્રામ એટોમિક માસ એટલે 1 ગ્રામ એટોમિક માસ એટલે પરમાણુના ગ્રામમાં દર્શાવેલા વજનને ગ્રામ એટોમિક માસ કહેવાય, જેને મોલર માસ પણ કહેવાય. એટલે કે 1 મોલનું ગ્રામમાં દર્શાવેલું વજન જેને GAM કહેવાય. હવે 1 મોલમાં એને જેટલા અણુ હોય? અહીં 1 મોલ નથી, 0.5 કીધો તો 0.5 GAM એટલે 1/2 મોલ. અડધા મોલમાં કેટલા અણુ હોય? 3 × 1023 પણ, કારણ કે 1 મોલ હોય 1 મોલ તેની અંદર 6.0 × 1023 અણુ પરમાણુ હોય 1 મોલમાં. 1 મોલમાં તો કેટલા મોલ છે? અડધો મોલ છે. અડધો મોલ, તેમાં અડધા. ઓકે. બીજો ઓપ્શન 0.635 ગ્રામ કોપર. જો આ GAM નથી, પાછળ પરમાણુ શબ્દ નથી વિદ્યાર્થી મિત્રો, જોજો ધ્યાનથી. તો 0.635 ગ્રામ કોપર. તો કોપરનો પરમાણુ ભાર 63.5 આપેલો હોય. કોપરનો પરમાણુ ભાર 63.5 U એટોમિક માસ યુનિટ. ઓકે, 63.5. તો 63.5 ગ્રામ કોપર હોય તો 1 મોલ એટલે Na જેટલા પરમાણુ. 0.635 ગ્રામ કોપર છે તો કેટલા પરમાણુ? 0.635 × 6.0 × 1023 છેદમાં 63.5. જો આના બે ડિજિટ હું નીચે મૂકી દઉં, જમણી બાજુ ખસી જાવ તો ડાબુ પાસો, એટલામાંથી 2 ઓછા થઈ જાય, આ ઉડી જાય. 6.0 × 1021 પરમાણુ. ચાલો બીજો ઓપ્શનમાં મેં પરમાણુ શોધી નાખ્યા. ફરી પાછું 0.635 ગ્રામ કોપરમાં પરમાણુની સંખ્યા. કોપરનો પરમાણુ ભાર આપણને આપ્યો છે 63.5. 63.5 ગ્રામ કોપર એટલે 1 મોલ. 1 મોલ એટલે કે Na જેટલા પરમાણુ. તો 0.65 ગ્રામ કોપરમાં કેટલા પરમાણુ? 6.0 × 1021. ચાલો સી ઓપ્શન. 0.25 મોલ કોપર પરમાણુ. મોલ કીધા છે, સિમ્પલ. તો 1 મોલમાં Na જેટલા પરમાણુ, તો 0.25 મોલમાં કેટલા? 6.0 × 1023 ગુણ્યા 0.25. 0.25 એટલે 1/4. 6/4 એટલે 3/2. 1.5 × 1023 પરમાણુ. ચાલો ચોથો 1 મોલ 1 ગ્રામ કોપર. જો અહીં પાછળ પરમાણુ નથી, પરમાણુ હટે તો એ પણ GAM થઈ જાય. એટલે 1 ગ્રામ કોપર, સિમ્પલ. 63.5 ગ્રામ કોપર હોય તો એને જેટલા પરમાણુ? તો 1 ગ્રામ કોપરમાં કેટલા પરમાણુ? 1 ગુણ્યા 6.0 × 1023 ભાગ્યા 63.5. 9.4 × 1021 પરમાણુ. હવે બધામાં પરમાણુની સંખ્યા જો 23 ઘાત 21 23 21 વાળા કેન્સલ. આ 3 × 1021 1023. આ 1.5 × 1023. So my answer is A. વિદ્યાર્થી મિત્રો સમજ પડી? નીચેનામાંથી શેમાં સૌથી વધુ પરમાણુ આવેલા હશે? તો 0.5 ગ્રામ કોપર પરમાણુ એટલે GAM. પરમાણુ શબ્દ લાગ્યો એટલે GAM થઈ ગયો. GAM એટલે 1 મોલનું ગ્રામમાં દર્શાવેલું વજન, એટલે એમાં પરમાણુની સંખ્યા Na. તો 1 GAM હોય તો Na પરમાણુ, અણુ હોય તો Na અણુ. તો 0.5 માં કેટલા? અડધા પરમાણુ. ઓકે, અહીં આપણે પરમાણુ પર લખી શકીએ. ચાલો, આ તો વજન જ છે. તો 63.5 ગ્રામ કોપર તો Na જેટલા પરમાણુ, તો આટલા ગ્રામ કોપરમાં કેટલા? આ મોલ છે, 1 મોલમાં Na જેટલા પરમાણુ, તો આટલા મોલમાં કેટલા? આ વજન જ છે. તો 63.5 ગ્રામ તો Na જેટલા, તો 1 ગ્રામમાં કેટલા? નાઉ ક્લિયર. એટલે આ બંને વજન આપ્યું છે, કારણ કે પાછળ પરમાણુ શબ્દ નથી વાપરો. પરમાણુ વાપરે તેની ગણતરી પણ આ રીતે કરવાની. હું માનું ખ્યાલ આવ્યો? ગ્રામ એટોમિક માસ. ચાલો 75મો વિદ્યાર્થી મિત્રો. શેમાં સૌથી વધુ અણુ આવેલા છે? સૌથી વધુ અણુ કેમાં આવેલા છે? 1 મોલ વાયુ, 32 ગ્રામ CO, NTP એ 22.4 લિટર N2, 22 ગ્રામ CO2 માં શેમાં સૌથી વધુ અણુ આવેલા છે? હવે 1 મોલ વાયુ, 1 મોલ
વાયુ, કોઈ પણ પદાર્થનો એનટીપી 1 મોલ વાયુ લેવામાં આવે તો 1 મોલ વાયુનું એ કેટલા અણુ ધરાવે એને જેટલા 6.0 × 1023 અણુ થાય. મેં ઓપ્શનની સામે એની ગણતરી બતાવી દીધી. શેમાં સૌથી વધુ અણુ છે? 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા એને એવોગાડ્રો અંક 6.0 × 1023. 32 ગ્રામ CO, તો CO નો અણુભાર 16, ઓક્સિજનનો 16, કાર્બનનો 12, એટલે 28 ગ્રામ CO હોય તો એને જેટલા અણુ? તો 32 ગ્રામ CO માં કેટલા? So 6 × 1023 ગુણ્યા 32 ભાગ્યા 28. આનું સાદું રૂપ આપીએ તો 6.8 × 1023. ચાલો આટલા અણુ છે. અહીં આપણે આટલા અણુ જોયા. સી ઓપ્શન. એનટીપી એ 22.4 લિટર N2. હવે કોઈ પણ વાયુનું એનટીપી એ કદ 22.4 લિટર એટલે કે એ વાયુના 1 મોલ. 1 મોલમાં કણોની સંખ્યા 6.0 × 1023. 22 ગ્રામ CO2 માં CO2 નો અણુભાર 44, એનો મોલ શોધીએ તો 44 ભાગ્યા 22 ભાગ્યા 44. CO2 ના મોલ શોધવા તો વજન ભાગ્યા અણુભાર, વજન 22, એનો અણુભાર 44 એટલે અડધો મોલ. અડધા મોલમાં અણુઓની સંખ્યા 3 × 1023. તો શેમાં સૌથી વધુ સંખ્યામાં અણુઓ આવેલા છે? અહીં 6 × 10, અહીં 3, અહીં 6.8, અહીં 6. સો આન્સર બોમ્બે. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો, શેમાં સૌથી વધુ અણુ આવેલા છે? 1 મોલ એટલે એને જેટલા અણુ? 28 ગ્રામ CO હોય તો એને, તો 32 ગ્રામમાં કેટલા? 22.4 લિટર એટલે 1 મોલ એટલે એને જેટલા અણુ? 44 ગ્રામ એટલે અડધો મોલ, તો 3 × 1023 અણુ આવેલા હશે. વિદ્યાર્થી મિત્રો સમજ પડે? ક્લિયર? ઓકે ચાલો આગળ. 76 સમાન તાપમાને અને દબાણે બે ફ્લાસ્ક A અને B માં સમાન કદ ધરાવતા બે વાયુઓ 2 ગ્રામ H2 અને 2 ગ્રામ N2 આવેલા છે. તો ફ્લાસ્ક A માં અણુની સંખ્યા ખાલી જગ્યા હશે. સમાન તાપમાને સમાન દબાણે બે ફ્લાસ્ક A અને B માં સમાન કદ ધરાવતા બે વાયુ, એટલે A માં અને B માં સમાન કદ ધરાવતા બે વાયુ ભરેલા છે. A માં દાખલા તરીકે 2 ગ્રામ હાઇડ્રોજન, તો બીજામાં 2 ગ્રામ નાઇટ્રોજન ભરેલા છે. તો ફ્લાસ્ક A માં અણુની સંખ્યા કેટલી? ફ્લાસ્ક B માં રહેલા અણુને સમાન, ફ્લાસ્ક B માં રહેલા અણુની સંખ્યાથી અડધી, ફ્લાસ્ક B કરતા 7 ગણી, ફ્લાસ્ક B કરતા 14 ગણી. શેમાં અણુઓની સંખ્યા? A માં અણુઓની સંખ્યા શોધવાની છે A માં, અને B ની સરખામણીમાં. તો પહેલા A માં શોધીએ. ફ્લાસ્ક A માં H2 ના મોલ કેટલા? તો ફ્લાસ્ક A માં H2 ના 2 ગ્રામ, એનો અણુભાર 2 એટલે 1 મોલ. ઓકે. ફ્લાસ્ક B માં નાઇટ્રોજન ના મોલ કેટલા? ફ્લાસ્ક B માં નાઇટ્રોજન નું વજન 2, એનો અણુભાર 14 એટલે 1/14 મોલ. તો ફ્લાસ્ક A માં અણુની સંખ્યા, ફ્લાસ્ક B માં અણુની સંખ્યા. ફ્લાસ્ક A માં અણુની સંખ્યા કેટલી? 1 મોલ જેટલી. ફ્લાસ્ક B માં અણુની સંખ્યા કેટલી? 1/14 મોલ જેટલી. છેદનો છેદ અંશમાં ઉપર એટલે 14. તો ફ્લાસ્ક A માં અણુની સંખ્યા કેટલી? ચોકડી ગુણાકારમાં આને હું સામે મૂકી દઉં તો 14 ગુણ્યા ફ્લાસ્ક B માં અણુની સંખ્યા, એનો અર્થ કે ફ્લાસ્ક B કરતા 14 ગણી વધારે છે. શું કહ્યું? બે ફ્લાસ્ક લીધા, A માં 2 ગ્રામ હાઇડ્રોજન, B માં 2 ગ્રામ નાઇટ્રોજન. તો A માં અણુની સંખ્યા કેટલી? તો A માં હાઇડ્રોજનના મોલ શોધી નાખ્યા 2/2 એટલે 1, B માં નાઇટ્રોજનના મોલ 2/28 એટલે 1/14. A માં અણુની સંખ્યા અથવા મોલની સંખ્યા, B માં મોલની અણુની સંખ્યા. તો આમાં 1 મોલ એટલે Na, આમાં 1/14 એને કેન્સલ, 14 ઉપર જાય. સો A માં અણુની જેટલી સંખ્યા છે એ B માં અણુની સંખ્યા કરતા 14 ગણી વધારે છે. સો આન્સર દિલ્હી. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? વગર કેલ્સી આ રીતે આના સોલ્યુશન થાય. ચાલો 77 1 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા પરમાણુની સંખ્યા એ ખાલી જગ્યાને સમાન છે. 1 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા પરમાણુની સંખ્યા એ ખાલી જગ્યાને સમાન. 0.4 ગ્રામ હિલિયમ, 22 ગ્રામ CO2, 6 ગ્રામ પાણી, 6 ગ્રામ કાર્બન. એટલે 1 ગ્રામ હાઇડ્રોજનમાં કેટલા પરમાણુ છે એ પહેલા શોધી નાખો. તો હાઇડ્રોજનના મોલ 1/2, વજન છે એનું 1, અણુભાર 2, એટલે અણુની મોલ આવ્યા 1/2. અણુની સંખ્યા કેટલી? તો 1 મોલમાં Na, તો આટલા મોલમાં કેટલા? 1/2 એને અણુ આવ્યા. પરમાણુની સંખ્યા કેટલી? તો ગુણ્યા 2, 1/2 ગુણ્યા Na ગુણ્યા 2, 2 કેન્સલ. તો આટલા પરમાણુ છે. વિદ્યાર્થી મિત્રો સિમ્પલ. પહેલા હાઇડ્રોજનના મોલ, વજન છે અણુભાર, મોલ મળી ગયા. 1 મોલમાં Na, તો આટલા મોલમાં કેટલા? Na/2,
આટલા અણુ થયા. એક અણુમાં કેટલા પરમાણુ? 2. તો ગુણ્યા 2 કર્યા તો પરમાણુની સંખ્યા કેટલી? Na જેટલી છે. હવે ઓપ્શન A, એનો અર્થ કે 1 ગ્રામ હાઇડ્રોજનમાં પરમાણુની સંખ્યા કેટલી? Na. 1 ગ્રામ હાઇડ્રોજનમાં પરમાણુની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કેટલી? Na. હવે હિલિયમના મોલ 0.4 ગ્રામ હિલિયમ કીધું તો હિલિયમના મોલ 0.4 ભાગ્યા હિલિયમનો પરમાણુ ભાર 4 એટલે 1/10 મોલ આવ્યા. પરમાણુની સંખ્યા કેટલી? તો આ તો પરમાણુ જ છે તો 1/10 into Na, એનો અર્થ કે 0.1 into Na. 0.1 into Na 1/10. શું કર્યું? હિલિયમના મોલ શોધ્યા. વજન છેદમાં પરમાણુ ભાર. હિલિયમનો પરમાણુ ભાર 4, 0.4/4 ડિજિટ કાઢી નાખો 1/10. આથી પરમાણુની સંખ્યા તો કેટલી? તો આ તો મોલ આવ્યા તો 1 મોલમાં Na તો આટલા મોલમાં કેટલા? 1/10 into Na, so 0.1 Na. બી ઓપ્શન, CO2 ના મોલ શોધવા છે તો વજન છેદમાં અણુ ભાર 22/44 એટલે અડધો 1/2. આ મોલ આવ્યો. અણુની સંખ્યા તો 1/2 Na. ઓકે ના? 1 મોલમાં Na તો અડધા મોલમાં કેટલા? Na/2. હવે પરમાણુની સંખ્યા શોધવી છે તો CO2 ના એક અણુમાં કેટલા પરમાણુ? 3. 2 ઓક્સિજન અને 1 કાર્બન, 3 પરમાણુ. તો આટલા અણુ આવ્યા તો પરમાણુની સંખ્યા 1/2 into Na. આ અણુ ગુણ્યા એક અણુમાં 3 તો આટલા અણુમાં કેટલા? સો 3/2 એટલે 1.5 Na. ફરી પાછું CO2 ના મોલ વજન છેદમાં અણુ પર 1/2. અણુની આ મોલ આવ્યા. અણુની સંખ્યા શોધવી હોય તો એને એવોગાડ્રો અંક વડે ગુણો. પરમાણુની સંખ્યા શોધવી હોય તો અણુની સંખ્યા મળેલા પરમાણુ વડે ગુણો. 3/2 1.5 Na. ચાલો C, H2O ના મોલ. H2O નું 6 ગ્રામ કીધું છે. 6/18 એટલે 1/3 મોલ. H2O ના મોલ કેટલા? 1/3 મોલ. અણુની સંખ્યા તો Na/3 કારણ કે 1 મોલ તો Na તો 1/3 મોલ તો કેટલા? Na/3. પરમાણુની સંખ્યા તો અણુની સંખ્યા અને એમાં રહેલા પરમાણુની સંખ્યા વડે ગુણો. પાણીમાં કેટલા પરમાણુ? 3. 1 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન. So 1/3 into Na ગુણ્યા 3. 3 કેન્સલ તો તમે જોઈ શકો એમાં અણુની સંખ્યા કેટલી આવશે? અણુની સંખ્યા Na. 4 કાર્બનના મોલ. 6 ગ્રામ કાર્બન કીધું તો કાર્બનના મોલ 6/12. કાર્બનનો પરમાણુ ભાર 12. અડધો મોલ આવ્યા તો પરમાણુની સંખ્યા કેટલી? Na/2. Na/2 તો મને કીધું 0.1 ગ્રામ H2 વાયુમાં રહેલા પરમાણુની સંખ્યા ખાલી જગ્યાને સમાન છે તો 0.1 ગ્રામ H2 માં પરમાણુની સંખ્યા છે Na. આ ચારે ચાર ઓપ્શન આમાં 0.1 Na, 1.5 Na, Na 0.5 1/2 એટલે 0.5 Na. તો અહીં પણ Na આવ્યો ને એનો જ મારો આન્સર ગયો C. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો શું કીધું? 1 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા પરમાણુની સંખ્યા એ ખાલી જગ્યાને સમાન છે તો 1 ગ્રામ હાઇડ્રોજનમાં કેટલા પરમાણુ? H2 ના મોલ વજન છેદમાં અણુ ભાર મોલ આવ્યા તેને એવોગાડ્રો અંક વડે ગુણો તો અણુ મળે. એ અણુ આવ્યા એને એની પરમાણુની સંખ્યા વડે ગુણો તો પરમાણુની સંખ્યા મળે. એટલે 1 ગ્રામ હાઇડ્રોજનમાં એને જેટલા પરમાણુ છે વિદ્યાર્થી મિત્રો સમજ પડી. તો આપણી પાસે ચારે ચાર ઓપ્શનમાં પરમાણુ શોધવાના. વજન છેદમાં અણુ પર મોલ ગુણ્યા એવોગાડ્રો અંક એટલે પરમાણુ મળે. CO2 ના મોલ એમાં મોલ ગુણ્યા એવોગાડ્રો અંક કરો અણુ મળે. અણુમાં રહેલા પરમાણુ વડે ગુણો તો પરમાણુની સંખ્યા મળે. પાણીના મોલ એવોગાડ્રો અંક વડે ગુણો અણુને પરમાણુની સંખ્યા વડે ગુણો તો મને પરમાણુ સંખ્યા મળશે. કાર્બનના મોલ કાર્બન જ કીધું છે એટલે એને પરમાણુની Na વડે ગુણો તો પરમાણુની સંખ્યા મળે. માનો વિદ્યાર્થી મિત્રો સમજ પડી? ક્લિયર? ચાલો 78. 4.25 ગ્રામ એમોનિયામાં આશરે કેટલા અણુઓ રહેલા હશે? 4.25 ગ્રામ એમોનિયામાં આશરે કેટલા અણુઓ રહેલા હશે? 0.5 into 10⁻23, 1.5 into 10⁻23, 2.5 into 10⁻23, 3.5 into 10⁻23. તો આના પહેલા મોલ શોધો. એમોનિયાના મોલ બરાબર વજન છેદમાં અણુભાર 4.25 છેદમાં 17 તો કેટલા થાય? 0.25. આનું સાદું રૂપ આપો, ડિજિટ મૂકી દેવો. 425 ભાગ્યા 17 કરો એટલે તમારો 25 આવે ભાગ્યા 100 એટલે 0.25 થશે. 0.25 એટલે 1/4. આટલા મોલ. અણુની સંખ્યા કેટલી? તો એને એના એવોગાડ્રો અંક વડે ગુણો. 6.0 into 10⁻23. 0.25 એટલે 1/4. 6/4 એટલે 3/2. 3/2 એટલે 1.5 into 10⁻23. So my answer is Bombay. શું કર્યું? સિમ્પલ. એમોનિયાના અણુ શોધવા છે. મોલ શોધો, વજન છેદમાં અણુભાર મોલ મળ્યા.
મોલ ને એવોગેડ્રો અંક વડે ગુણવાનું મળી જાય સીધું, યસ કે નો? ચાલો આગળ 80 NTPA 2.24 લીટર નાઇટ્રોજન વાયુમાં રહેલા અણુઓની સંખ્યા ખાલી જગ્યાને સમાન છે. આગળ આવી ગયો તેના જેવો જ વિદ્યાર્થી મિત્રો. સો NTPA 2.24 લીટર N2 વાયુમાં રહેલા અણુઓની સંખ્યા ખાલી જગ્યાને સમાન. તો પહેલા N2 માં કેટલા અણુ છે તે શોધી નાખવાના. તો આપણને નાઇટ્રોજન વાયુ કીધો તો 1 મોલ નું કદ STP NTPA કેટલું થાય? 22.4 લીટર. તો 22.4 લીટર હોય તો 1 મોલ, તો 2.24 લીટર હોય તો કેટલા મોલ થશે વિદ્યાર્થી મિત્રો? શું થશે? આને પદ મૂકીએ તો 2.24 ભાગ્યા 22.4 એટલે 0.1 મોલ થાય. શું કર્યું? આનું આખું પદ આવે 22.4 લીટર હોય તો 1 મોલ, તો 2.24 લીટર તો કેટલા? 2.24 ભાગ્યા 22.4. એક ડિજિટ ખસી જાવ જમણી બાજુ ખસું તો ડાબુ પાસું એટલે આવડી જાય અને 10 રેઝ ટુ -1 10 રેઝ ટુ -1 એટલે 0.1 મોલ મળ્યા. મોલ ને હું અણુમાં કન્વર્ટ કરું તો ગુણ્યા એવોગેડ્રો અંક એટલે 6.0 * 10 રેઝ ટુ 22. જો અહીં એક ઘાતાંક ઓછો કરી દીધો. એનો અર્થ કે 2.24 લીટર નાઇટ્રોજન વાયુમાં રહેલા અણુઓની સંખ્યા આટલી છે. આ સંખ્યા ચારમાંથી કોને સમાન છે તે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. ફરી પાછું 2.24 લીટર નાઇટ્રોજનમાં રહેલા અણુની સંખ્યા કોને સમાન? તો 2.24 લીટરમાં નાઇટ્રોજનના અણુની સંખ્યા કેટલી તે શોધવાનું. તો 22.4 લીટર હોય તો 1 મોલ, તો 2.24 લીટર તો કેટલા મોલ? 2.24 ભાગ્યા 22.4 0.1 મોલ. 1 મોલમાં એને જેટલા અણુ તો 0.1 માં કેટલા? સો 0.1 ગુણ્યા એને, એનો અર્થ 6.0 * 1023 અણુ થાય. એટલે આટલા નાઇટ્રોજનના અણુ છે. ચાલો પહેલો ઓપ્શન 8.8 ગ્રામ CO2. તો CO2 ના મોલ શોધો. વજન છેદમાં અણુભાર CO2 નો અણુભાર 44, 16 * 32 ને 12 44. ડિજિટ કાઢી નાખો છેદમાં 10, 44 ગુણ્યા 2 એટલે 2 ના છેદમાં 10 એટલે 0.2 મોલ. 0.2 મોલ અણુ, મોલ 0.2 મોલ થયા તો અણુ કેટલા? ગુણ્યા એવોગેડ્રો અંક 0.2 ગુણ્યા 6.02 * 1023. એ બેનો ગુણાકાર કરીએ તો 12 * 1022 અણુ થાય વિદ્યાર્થી મિત્રો. નાવ શું થાય? અથવા તો 1.2 * 1023 આપણે ઓરિજિનલ જ લખીએ. એટલે આનું સાદું રૂપ કેવી રીતે આવે? 0.2 ગુણ્યા 6 * 1023 6 દુ 12 6.0 6 દુ 12 એટલે એક ડિજિટ કાપી લીધો. 1.2 * 1023 અણુ. એમોનિયામાં શોધીએ એમોનિયાના મોલ 1.7, વજન છેદમાં અણુભાર 17 એટલે 0.1 મોલ. 0.1 મોલ એટલે 0.1 ગુણ્યા 6 * 1023. આ એક ડિજિટ અહીં ઓછો કરી દીધો એટલે 6.0 * 1022. ચાલો તમે જોઈ શકો આના અણુની સંખ્યા આના અણુને સમાન થઈ ગઈ. તેમ છતાં હજુ બીજા બે ઓપ્શન ચેક કરવાના આપણે. જવાબ આવી જાય એટલે છોડી નહીં દેવાનું. SO2 ના મોલ, SO2 નું વજન 64 ભાગ્યા નો અણુભાર 16 * 32 ને સલ્ફર બી 32 એટલે 64. 1 મોલ, 1 મોલ એટલે આટલા અણુ. ચાલો આને સમાન નથી. મીથેન ના મોલ, મીથેન નું વજન આપ્યું 3.2 ભાગ્યા 16 એટલે 0.2 મોલ. 0.2 મોલ એટલે વાત થઈ ગઈ. પહેલા જો 0.2 ગુણ્યા 6.0 * 1023 તો શું થશે? 1.2 * 1023. તો ચાલો કોના અણુ સમાન છે? તો NTPA 2.24 લીટર નાઇટ્રોજનમાં અણુની સંખ્યા આટલી છે અને ચારે ચાર ઓપ્શનમાં આપણે અણુની સંખ્યા શોધી નાખી. ચારે ચાર ઓપ્શનમાં અણુની સંખ્યામાં જોઈએ તો B માં અણુની સંખ્યા એ આના અણુની સંખ્યાને સમાન છે. સો માય આન્સર ઇઝ બોમ્બે. વિદ્યાર્થી મિત્રો કોઈ જગ્યાએ કેલ્શિયમ વાપરતો નથી. ક્લિયર થયો? વગર કેલ્શિયમ આ રીતે સોલ્યુશન આપી શકાય. ચાલો 82 સંયોજનના પૃથ્થકરણને આધારે જાણી શકાય કે આયોડીન અને ઓક્સિજન એ 254 ગ્રામ અને 80 ગ્રામના ગુણોત્તરમાં હાજર છે. એટલે એમનું વજન છે. તો સંયોજનનું આણ્વીય સૂત્ર કયું? આયોડીનનો પરમાણુ ભાર 127, ઓક્સિજનનો પરમાણુ ભાર 16 આપેલો છે. એટલે ફરી પાછો આ પ્રમાણ સૂચક સૂત્ર જેવી વાત થઈ ગઈ. ચાલો બે તત્વ ગયા આયોડીન અને ઓક્સિજન. આયોડીનની ટકાવારી એટલે એનું વજન 254 આપ્યું, ઓક્સિજનનું 80 આપ્યું, આયોડીનનો પરમાણુ ભાર 127 આપ્યો, ઓક્સિજનનો પરમાણુ ભાર 16. પછી પદ ગુણક સંખ્યા, મોલની સંખ્યા, દરેક વજનને ટકાવારીને એના પરમાણુ ભાર, આ ગુણોત્તર એટલે એકબીજાની સાપેક્ષમાં ટકાવારી. દરેક વજનને એના પરમાણુ ભાર વડે ભાગો. 254 ભાગ્યા 127 તમે ધ્યાનથી જોવ તો 2. 80 ભાગ્યા 16 16 85 5.
એનો અર્થ કે આયોડિનના 2 પરમાણુ, ઓક્સિજનના 5. અણુસૂત્ર માય આન્સર ઇઝ દિલ્હી. જો વગર કેલ્શિયમ સીધું ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો સમજ પડી? ક્લિયર થયું? સમજાયું? ઓકે. 83 0.018 ગ્રામ વજન ધરાવતા પાણીના બિંદુમાં પાણીના અણુની સંખ્યા ખાલી જગ્યા હોય છે. 0.018 ગ્રામ વજન ધરાવતા પાણીના બિંદુમાં પાણીના અણુની સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો પહેલા તો વજન આપ્યું છે તો મોલ શોધો. મોલ મળે તો અણુ મળશે. તો 1 મોલ પાણી એટલે 18 ગ્રામ પાણી. 18 ગ્રામ પાણી હોય તો 6.0 into 10⁻23 અણુ પાણી. તો પછી 0.018 ગ્રામ પાણીમાં કેટલા? 18 ગ્રામ પાણી હોય તો આટલા અણુ. તો 0.018 ગ્રામ પાણીમાં કેટલા? 0.018 ગુણ્યા 6.02 into 10⁻23 છેદમાં 1000. આ 3 ડિજિટ કાઢી નાખું તો છેદમાં 1000. 1/18 તો છે જ. 18 કેન્સલ. આ ઉપર લઈ જાવ તો 3 ઓછા થઈ જાય તો 6.02 into 10⁻20. સો આન્સર ઇઝ C. આન્સર કયો આવ્યો વિદ્યાર્થી મિત્રો? C. સમજ પડી? સિમ્પલ. મેં એના પહેલા શું શોધ્યા? મોલ. મોલ એટલે વજન છેદમાં અણુભાર. મોલ એટલે 0.018 ભાગ્યા 18. સો 0.001 મોલ આવે. ગુણ્યા એવોગાડ્રો અંક કરું તો બી જવાબ આ જ આવે. 18 ગ્રામ પાણી તો આટલા અણુ છે. તો આટલા ગ્રામ પાણીમાં કેટલા અણુ? સો 6.02 into 10⁻20. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે સ્વ અધ્યયન પોથીના MCQ જે તમને 3 આપું છું. 73, 79, 73, 79 અને 84. આટલા MCQ વિદ્યાર્થી મિત્રો તમારે જસ્ટિફાઈ કરવાના છે તમારી જાતે. ઓકે. હવે પછીનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.